લોડાઈ પ્રાંથળિયા સમાજના ભુજ તાલુકાના માધાપર ખાતે નવા વર્ષના સ્નેહ મિલન અને સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સમાજના સંતાનોના શિક્ષણને વધારવા હોસ્ટેલ સહિતની સુવિધાઓ ઊભી કરવા માટે પ્રાથમિકતા આપવા પર ભાર મુકાયો હતો। આ ઉપરાંત સમાજમાં વર્ષોથી લગ્ન પ્રસંગો વખતે કરવામાં આવતી સોનાની લેતી દેતીને પણ મધ્યમ વર્ગના સૌ સમાજના લોકોને પોસાય તેવી જ રીતે કરવા માટે નિર્ણય લેવાયો હતો અને ક્રાંતિકારી સુધારો કરવામાં આવ્યો હતો। સમાજ દ્વારા યોજાતા લગ્ન સમારંભમાં દાંડિયા રાસ નહીં યોજવા પણ સર્વસંમતિ સાધવામાં આવી હતી। તેનું કારણ જણાવતા સમાજના પ્રમુખ અને અગ્રણી ભૂરાભાઈ બતાએ જણાવ્યું હતું કે આહિર સમાજ વર્ષમાં 2 વાર અને તેમાં ખાસ તો અંધારી તેરસના સમૂહ લગ્ન કરવાની પ્રથા છે। સમાજમાં ઘણા બધા વર્ષોથી એક પડી ગયેલી પરંપરાના ભારમાં લગ્ન સમયે પિતાને સમાજમાં આબરૂની બીકે પણ મોટા પ્રમાણમાં સોનાની લેતી દેતીની ચિંતા રહેતી હતી। ત્યારે સમાજના જાગૃત આગેવાન ભૂરાભાઈ અને સર્વે લોકોએ સાથે મળીને પ્રેરણાત્મક નિર્ણય કર્યો હતો, જેમાં લગ્ન સમયની સોનાની લેતી દેતીમાં ચોક્કસ પ્રકારની મર્યાદા રાખવી અને સુકન પૂરતું ટોકન સોનું જ લેતી દેતી કરવું તેવો નિર્ણય લેવાયો હતો। લોડાઈ તેમજ પ્રાંથળિયા વઈ વગેરે ગામના લોકોની સર્વસંમતિથી સોનાની લેતી દેતી મર્યાદિત કરવાનો નિર્ણય લેવાયો હતો। દિવાળીના સ્નેહ મિલનમાં લોડાઈ પ્રાંથળિયા વઈ આહિર સમાજ હેઠળ આવતા 32 ગામના લોકો અને અગ્રણીઓએ નિર્ણયને વધાવ્યો હતો। સ્નેહ મિલનની શરૂઆતમાં સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અને અગ્રણી સ્વર્ગસ્થ રૂપાભાઈ રામજીભાઈ ચાણ અને સ્વર્ગવાસી થઈ ગયેલા સમાજના અન્ય દિગ્ગજ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। 32 ગામના આહિર સમાજના લોકો ઉત્સાહભેર સ્નેહ મિલન અને સામાન્ય સભામાં ભાગ લીધો હતો। નવા વર્ષના જે અમારા સમાજના બંધારણ પ્રમાણે વર્ષમાં 2 વખત નાત બોલાવવાની હોય છે, એમાં એક દિવાળી ટાઈમે સ્નેહ મિલનનું કાર્યક્રમ રાખવામાં આવે છે, જે આજે અહીં સ્નેહ મિલનનું અને અમારા સમાજના જે પણ માજી પ્રમુખ હતા રૂપાભાઈ રામજીભાઈ ચાડ અને એમને સમાજના એક બહુ ખૂબ સમાજનું કામ કર્યું છે અને એક આગેવાન હતા, સમાજના માજી પ્રમુખ હતા, એમને શ્રદ્ધાંજલિ અને આ વયના જે અમારી આ સમાજની નાત જ્યારે નિમણૂક થઈ છે ત્યાર પછી જે કાંઈ દિગ્ગજ વ્યક્તિઓ જે કાંઈ સમાજની નાની મોટી જે સ્વર્ગવાસ થયા છે એમને આજે શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ પણ રાખેલું હતું અને એનામાં એમને સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। વિષયમાં શિક્ષણ ઉપર કે અમે જે આ થોડા સમય પહેલા 7-8 મહિના પહેલા જ્યારે નાતમાં આજે દાગીનાની પ્રથા નક્કી થઈ અને દાગીના અંદર અંકુશ લાવવામાં આવ્યું, કચ્છમાંથી શરૂઆત થઈ, એમાં કચ્છમાંથી પહેલા લોડાઈ પ્રાંથળિયા વઈ એ અમે શરૂઆત કરી અને ત્યારથી દરેક સમાજે આને વધાવી અને દરેક સમાજે આનામાંથી ઉદ્બોધ લીધું કે ભાઈ આ કામ કરવા જેવું છે। અને અત્યારે જે સોનું છે એ જ્યારે અમે બંધ કર્યું હતું ત્યારે 67,000 થી 70,000 વચ્ચે હતું અને અત્યારે 1,26,000 રૂપિયાએ આ સોનું પહોંચ્યું છે। તો એના માટે સમાજ આજે ચિંતન મંથન હતું અને દરેક અમારી જે આખી વય છે 32 ગામ છે એમણે આ વિષયને વધાવી લીધું છે અને અમલવારી કરી, તો એ બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવાના હતા। એના માટે આજે અમે અહીંયા રાખેલું છે અને આમાં જે સરુચિ ભોજન સાથે લેશું અને અમે સ્નેહ મિલનનું કાર્યક્રમ યોજ્યું હતું।